છે. કહેવાય છે ને કે આપણો પાયો સાજો હોય ને તો આપણે ક્યાંય ના અટકી શકીએ. હું ગર્વથી કહું છું, આ મારી શાળા છે, આ મારી શાળાના બેસ્ટ શિક્ષકો છે. શું કામ બહાર જવું પડે છે? આપણા બાળકોને બહાર ભણાવવા માટે મોટી મોટી ફીસ આપો છો તમે લોકો. અહીં એટલી ફ્રીમાં સુવિધા આપવામાં આવે છે તો ગામની શાળા તો કોઈને ગમતી નથી. અત્યારે મારો છોકરો કે છોકરી બેસ્ટ એજ્યુકેશન લઈ તો અહીં નથી મળતું એજ્યુકેશન. હું તમારી જ વચ્ચેથી ઊભી થઈને અહીં આવી છું. તમારી જ દીકરી છું, તમારી જ બેન છું. કાલે આમાંથી જ કોઈ એક ઊભી થઈને અહીં આવી શકે છે. હર કોઈ એકને મોકો મળશે. ખાસ કરીને વાલીઓને એટલું જ કહેવા માંગુ છું, તમારા બાળકોને ભણાવજો, દીકરીઓને એટલી ભણાવજો, એક દિવસે એટલી આત્મનિર્ભર બને કે એક દિવસ તમે જ કહી શકો મારો દીકરી કે મારો દીકરો આ પોસ્ટ પર છે કે આ જગ્યા પર છે. દીકરીને એટલો આત્મવિશ્વાસ અપાવજો કે એને કોઈની સામે હાથ ના ફેલાવવું પડે, કોઈની સામે ઝૂકવું ના પડે. 1 થી 8 ધોરણ સુધી અહીં તો છે જ, અહીં સુધી તો બધા આવવાના જ છે. વાત આવી બહાર જવાની. દીકરીઓને કોઈ અત્યારે બહાર મોકલતું નથી. કેમ? મારી દીકરીને કેમ મોકલવી એકલી? વાહનમાં એકલી કેમ જાય? અજાણ્યા માણસો વચ્ચે કેમ રહે? શું કામ ના રહી શકે ભાઈ? દીકરો રહી શકે અને દીકરી કેમ ના રહી શકે? દીકરી ધારે તે કરી શકે, દીકરી જ્યાં જવું હોય ત્યાં જઈ શકે. આ દેશમાં તમે જોઈ જ રહ્યા છો દીકરી શું કરીને બતાવે છે. કહેવાય છે ને મારી છોરી મારી છોરી આ છોરો સે કમ હે કે? ક્યાંય છોકરી છોકરાથી કમ હોતી જ નથી. બંને એક સમાન છે. એટલા જ માટે કહું છું દીકરીઓને ખાસ કરીને ભણાવજો. આ બહેનોને કહું છું તમને ચાન્સ નથી મળ્યો તો અમે નથી ભણી શક્યા. હવે તમને મોકો છે કે તમારા છોકરાઓ કે તમારા છોકરીઓને તમે ભણાવો. હું ગર્વથી કહું છું કે મારી સિસ્ટર જોબ કરે છે, મારા પપ્પા ગર્વથી કહે છે કે મારી દીકરી નોકરી કરે છે. બધા દીકરા દીકરીઓ નોકરી કરી શકે અને આપણે એમ કહેવાય છે કે નોકરી કરીને કોના ઘર મોટા થયા છે? કોઈના ઘર મોટા થવાના જ નથી નોકરી કરીને. શિક્ષિત હોવું જરૂરી છે. શિક્ષિત હશો તો તમારી ઇજ્જત, તમારું કોન્ફિડન્સ વધશે. એટલા જ માટે કહું છું શિક્ષિત બનાવો. ઝરકામાં એમ તો કહેવાય છે ઝરકામાં ડ્રાઈવરો બહુ છે. એક દિવસ એમ પણ કહેવા જોઈએ ઝરકામાં શિક્ષિત લોકો બહુ છે. એટલું જ કહી મારી વાણીને અંત કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.